પારડી પોણિયામાં વરસાદથી પ્રભાવિત થયેલા કુટુંબોને ત્વરિત રાશન અને આવશ્યક સામગ્રીની કીટનું પ્રદેશ પ્રમુખના હસ્તે વિતરણ. જગદીશ વિશ્વકર્મા અને કનુભાઈ દેસાઈએ કહ્યું, સર્વેની કામગીરી ચાલુ છે અને કેશડોલ તથા સહાય ચૂકવવાની તૈયારી ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે, ત્યારે પારડી પોણિયા વિસ્તારમાં ભારે વરસાદને કારણે સ્થાનિક રહેવાસીઓને મોટું નુકસાન પહોંચ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર અને ભાજપ સંગઠનના ઉચ્ચ નેતાઓ તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. પારડીના પોણિયા વિસ્તારમાંથી ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ગરીબ પરિવારોનું વ્યાપક નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે ભાજપ વલસાડ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, પારડી પાલિકા પ્રમુખ ચેતન નાયકા, પાલિકા ચીફ ઓફિસર કોમલબેન, કારોબારી ચેરમેન ચેતન ભંડારી, બાંધકામ ચેરમેન પ્રણવ દેસાઈ, ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ સહિત પાલિકાના ચૂંટાયેલા સભ્યો અને શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પોણિયા વિસ્તારના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અસરગ્રસ્ત ઘરોની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વરસાદથી પ્રભાવિત થયેલા કુટુંબોને ત્વરિત રાશન અને આવશ્યક સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે અહીં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના ઘરોમાં ભારે વરસાદને લઈ નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રીથી લઈ તમામ મંત્રીઓ, સાંસદ, ધારાસભ્ય અને સંગઠનની આખી ટીમ સ્થળ ઉપર આવીને પરિસ્થિતિનો ચિતાર લઈ રહી છે. સર્વેની કામગીરી ચાલુ છે અને કેશડોલ તથા સહાય ચૂકવવાની તૈયારી સરકાર કરી રહી છે. કોઈપણ ગરીબ પરિવાર નિરાધાર નહીં રહે. ગુજરાત સરકાર દ્વારા તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પોણિયા વિસ્તારમાં તાત્કાલિક સર્વે હાથ ધરીને અસરગ્રસ્તોને વહેલી તકે સરકારી યોજનાઓ મુજબ પૂરેપૂરી રાહત સહાય આપવાની ખાતરી આપવામાં આવી છે. લોકોના ઘરની ઘણી જગ્યાએ ખૂબ નુકસાન પણ થયું છે. સરકાર પણ મને મુખ્યમંત્રીશ્રી પણ ચિંતા કરી રહ્યા છે. રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓ પણ સતત અહીંયા હર્ષભાઈ હોય, કનુભાઈ હોય, નરેશભાઈ, બધા જ મંત્રીશ્રીઓ પણ દક્ષિણમાં છે અને સાંસદશ્રીઓથી માંડી બધા જ લોકો એ ગામે ગામે ફરીને જે સર્વે કરાવવાનો સર્વે પણ કરી રહ્યા છે અને કેશડોલ ચૂકવવાની પણ તૈયારી સરકાર કરી રહી છે અને આખી સંગઠનની ટીમથી માંડી બધા જ લોકો જે જરૂરી સહાય હોય એ પણ અહીંયા આપી રહ્યા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.